વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાનું એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 10, સદિશનું બીજગણિત. મિત્રો, સદિશ વિશે ઘણી બધી માહિતી તમે ફિઝિક્સમાં જાણી ચૂક્યા છો. એ જ બીજગણિત આપણે અહીંયા આ ચેપ્ટરમાં જોવાનું છે. થોડાક પાયાની માહિતી છે જે તમે જાણો જ છો, પણ આપણે મેથ્સની ભાષામાં થોડુંક જોઈ લઈએ. સદિશ વેક્ટર જેને કહી શકીએ આપણે, જે રાશિને માન અને દિશા, માન એટલે મૂલ્ય હોય અને દિશા હોય, એ બંને હોય એ રાશિને તમે સદિશ અથવા વેક્ટર કહી શકો છો. જેને આ રીતે દર્શાવાય, AB ઉપર સદિશનું ચિહ્ન છે, સદિશ AB કહી શકાય. આને જો વાંચવું હોય શું વંચાય? સદિશ AB વડે દર્શાવી શકાય છે. જ્યાં એ જે છે એને પ્રારંભ બિંદુ કહેવાય. શરૂઆત થતું બિંદુ, સદિશની શરૂઆત થતું બિંદુ એટલે પ્રારંભ બિંદુ. અને બી જે છે એને અંત્ય બિંદુ, જે સદિશ ત્યાં પૂરું થાય છે એને અંત્ય બિંદુ તમે કહી શકો છો. જેમ કે આ છે સદિશ AB, XYZ હોય તો તેનું માન મેળવવું હોય, માન એટલે મૂલ્ય જો મેળવવું હોય તો એનું માનાંક મોડ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x² પ્લસ y² પ્લસ z², જેને આપણે સદિશ ABનું માન કહે છે. મિત્રો, આ માન એટલે શું? એટલે માન એટલે બીજું કંઈ નહીં, તમને જે સદિશ આપેલો છે તે સદિશનું ઉગમ બિંદુથી અંતર. ધારો કે આ સદિશ XYZ છે અને ઉગમ બિંદુ 0, 0, 0 છે, તો આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવો. રૂટ ઓફ x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ વત્તા z યામની બાદબાકીનો વર્ગ, એટલે આ જ થાય રૂટ ઓફ x² પ્લસ y² પ્લસ z². એટલે માન એટલે બીજું કંઈ નથી, જે પણ સદિશ આપેલું હોય એ સદિશનું ઉગમ બિંદુથી અંતર. ઓકે, એટલે જો સદિશ XYZ હોય તો શું કરવાનું? એનું માન એટલે રૂટ ઓફ x² પ્લસ y² પ્લસ z². એને સદિશનું માન એટલે કે મૂલ્ય કહી શકાય છે. સ્થાન સદિશ, જો આપણી પાસે એક બિંદુ છે x1 y1 z1 અને બીજું બિંદુ છે x2 y2 z2, અને જો એ બે બિંદુનું પરથી આપણે સ્થાન સદિશ AB મેળવવું હોય, AB, તો એ પ્રારંભ બિંદુ છે, B અંત્ય બિંદુ છે. તો જો એનો તમારે સ્થાન સદિશ મેળવવું હોય તો અંત્ય બિંદુમાંથી પ્રારંભ બિંદુઓ બાદ કરો, એ એનું સ્થાન સદિશ એટલે કે સ્થાનાંતર સદિશ તમે મેળવી શકો છો. જેમ કે એ x1 y1 z1 છે, B x2 y2 z2 છે, તો સ્થાન સદિશ AB શું થાય? x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1 તમે કહી શકો છો. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ, એકમ સદિશ યુનિટ વેક્ટર. બહુ સિમ્પલ છે. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય, આ રીતે મૂલ્ય મેળવવાનું. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને શું કહેવાય? એકમ સદિશ. સિમ્પલ છે. સદિશની દિશા, ધારો કે બે સદિશ x અને સદિશ y હોય, બે સદિશ છે, સદિશ x અને સદિશ y, જેમાં 3 શક્યતાઓ દર્શાવી છે. દિશામાં ટોટલ 3 શક્યતાઓ છે. જો સદિશ x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સદિશ y, જ્યાં k ગ્રેટર દેન 0, મિત્રો સદિશ x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સદિશ y, મતલબમાં કોઈ સદિશને, જે બે સદિશો તમને આપ્યા છે x અને y, સદિશ x અને સદિશ y, એમાંથી કોઈ એક સદિશને કોઈ પણ ધન સંખ્યા વડે ગુણવાથી, જોજો, બેમાંથી કોઈ એક સદિશને કોઈ પણ ધન સંખ્યા, એ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય વાંધો નહીં, કોઈ પણ ધન સંખ્યા વડે ગુણવાથી જો બીજો સદિશ આપણને મળી જાય તો આ કહેવાય સદિશ x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સદિશ y, જ્યાં k ગ્રેટર દેન 0 હોય તો શું કહી શકો? સદિશ x અને સદિશ y ની દિશા કેવી છે? સમાન. પણ એક સદિશને ધન સંખ્યા વડે ગુણતા બીજો સદિશ મળે તો એની દિશા કેવી કહેવાય? સમાન. બરાબર, સેમ એ જ વસ્તુ અહીંયા છે. જો સદિશ x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સદિશ y, જ્યાં k લેસ દેન 0, મતલબ કોઈ એક સદિશને કોઈ ઋણ સંખ્યા વડે ગુણવાથી બીજો સદિશ જો મળી જાય તો તેવા સદિશને શું કહેવાય? વિરુદ્ધ દિશાના સદિશ. બરાબર છે. અને ત્રીજું, જો સદિશ x ઇઝ નોટ ઇક્વલ ટુ k ઇન્ટુ સદિશ y, મતલબ કોઈ સદિશને કોઈ પણ સંખ્યા, કોઈ એક સદિશને કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી જો બીજો સદિશ મળતો ન હોય તો તેવા સદિશો x અને જે y છે એ બંને સદિશ શું કહેવાય? ભિન્ન દિશાના સદિશો. એટલે મિત્રો અહીંયા 3 શક્યતાઓ છે. એક સમાન દિશા, વિરુદ્ધ દિશા અને ભિન્ન દિશા. સમાન દિશા એટલે શું? કોઈ એક સદિશને ધન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી
બે એક જ થાય. કોઈ ધન સંખ્યા વડે ગુણવાથી જો બીજો સદિશ મળી જાય તો દિશા સમાન, અને કોઈ એક સદિશને ઋણ સંખ્યા વડે ગુણવાથી બીજો સદિશ જો મળે તો વિરુદ્ધ દિશા, અને કોઈ એક સદિશને ગમે તે સંખ્યા વડે ગુણો જો બીજો સદિશ ન મળે તો એ ભિન્ન દિશા કહી શકો છો. બરાબર છે. નેક્સ્ટ, સમરેખ સદિશો. સમરેખ સદિશ કોને કે જો દિશા સરખી હોય, આમ અને આમ, આ દિશા સરખી હોય અને વિરુદ્ધ દિશા હોય, આમ બે ગમે તે દિશા હોય થાય તો સમરેખ જ. બરાબર છે. ફરી જોજો, બે સદિશ આમ હોય, એક આમ છે ને એક આમ છે, આ રીતના સદિશ હોય, અથવા આમ સદિશ હોય, ગમે તે દિશા તમે રાખો તો પણ એ શું કહેવાય? સમરેખ સદિશ તમે કહી શકો છો. જોજો, જો શૂન્યતર સદિશ x અને સદિશ y ની દિશા સમાન હોય કે વિરુદ્ધ હોય, સમાન કે વિરુદ્ધ હોય તો તેવા સદિશોને સમરેખ સદિશો તમે કહી શકો છો. મતલબમાં આ x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર, કે ગ્રેટર દેન હોય કે લેસ દેન જે હોય તે, જો કે ગ્રેટર દેન હોય અથવા કે લેસ દેન હોય, x બાર ઇઝ ઇક્વલ ટુ k સદિશ y બાર, સદિશ x ઇક્વલ ટુ k સદિશ y જો થાય તો સદિશ x અને સદિશ y શું કહી શકો? સમરેખ સદિશ તમે કહી શકો છો. એટલે કે સદિશ x ઇઝ ઇક્વલ ટુ સદિશ y, મતલબમાં જો તમને બે સદિશો આપેલા હોય અને સમરેખ છે કે નહીં તે ચકાસવું હોય તો આ શરતથી તમે ચેક કરી શકો છો. સદિશ x ઇઝ ઇક્વલ ટુ k સદિશ y જો આ થાય તો તમે સમરેખ સદિશ કહી શકો છો. મતલબમાં આના પરથી તમે બે વસ્તુ ચેક કરી શકો, એક તો દિશા સમાન છે કે વિરુદ્ધ છે, અને બીજું સમરેખ છે કે નહીં એ તમે ચેક કરી શકો છો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ, સમ ઉદ્ભવ સદિશ. નામ ઉપરથી ખ્યાલ આવી જાય. સમ ઉદ્ભવ, બે કે બેથી વધારે સદિશ. એક સદિશમાં સમ ઉદ્ભવ તમે કહી શકશો નહીં, કારણ કે તો એક જ ઉદ્ભવ સ્થાન હોય. પણ ધારો કે બે સદિશ લો અને બંને સદિશનો ઉદ્ભવ સ્થાન એક જ હોય, બંને સદિશનું ઉદ્ભવ સ્થાન એક જ, જેમ કે AB અને AC, સદિશ AB અને સદિશ AC એનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો કે A. તો શું કહેવાય એને? સમ ઉદ્ભવ સદિશ. બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને શું કહેવાય? સમ ઉદ્ભવ સદિશ. હવે નેક્સ્ટ વ્યાખ્યા જોજો, સમાન સદિશ. સમાન સદિશ, જો બે સદિશના મૂલ્ય અને દિશા અથવા તમે એના ઘટકો પણ કહી શકો છો, મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને તમે સમાન સદિશો કહી શકો છો. જોજો, જેમ કે 2 3 4, એક સદિશ લઈ લો 2 3 4, અને બીજો સદિશ લો 3 2 4. 2 3 4 અને 3 2 4 બંનેના મૂલ્ય સરખા છે, અને એની દિશા અથવા ઘટકો, દિશા કઈ? 2 3 4 ને દિશા કહેવાય, 3 2 4 એને દિશા જ કહેવાય. અથવા ઘટક કયા? તો કે 2 3 4 એને પણ ઘટક કહેવાય, 3 2 4 એ ઘટક પણ કહી શકો. ઘટક કે દિશા બે એક જ થાય. બરાબર છે. એની દિશા અલગ અલગ છે. આની દિશા કઈ? 2 3 4, પેલાની 3 2 4, દિશા અલગ અલગ છે. મૂલ્ય સરખું થાય એનું માનાંક મેળવજો તમે. 2 3 4 નું મૂળનું માનાંક મેળવજો આ રીતે, અને 3 2 4 નું મૂળ મેળવજો તો મૂલ્ય સરખું જ થવાનું છે, સંખ્યાઓ સરખી છે એટલે. પણ એની દિશા એટલે કે ઘટકો અલગ અલગ છે તો તમે એને જે સમાન સદિશ કહી શકશો નહીં. પણ એક સદિશ 2 3 4 અને બીજો સદિશ પણ 2 3 4 હોય તો જ તમે એને સમાન સદિશ કહી શકો છો. દિશા કેવી હોવી જોઈએ? સરખી. એનું મૂલ્ય પણ કેવું હોવું જોઈએ? સરખું. બરાબર છે. જેમ કે 2 3 4 અને 4 6 8, 2 3 4 અને 4 6 8 આ બે સદિશો તમે લો તો આ બંને સદિશોની દિશા સરખી છે, દિશા સમાન થાય. આ રીતે ચેક કરજો, દિશા સમાન થશે. પહેલા સદિશને 2 વડે ગુણો એટલે બીજો સદિશ આવી જાય તો દિશા સરખી થઈ, પણ એનું મૂલ્ય અલગ અલગ થશે, મૂલ્ય સમાન નહીં થાય તો પણ તમે સમાન સદિશ કહી શકશો નહીં. એટલે બે વસ્તુ છે, ધ્યાન રાખજો, મૂલ્ય અને દિશા બંને સરખું હશે તો જ તમે શું કહી શકો એને? સમાન સદિશ. નેક્સ્ટ, આપેલ સદિશની દિશામાં એકમ સદિશ. આપણને કોઈ એક સદિશ આપેલો હશે અને એનો એકમ સદિશ આપણે મેળવવો હોય, બરાબર? દરેક સદિશ તો એકમ સદિશ હોવાના નથી, યુનિટ વેક્ટર બધા તો નથી હોવાના, પણ એનો જ મારે જો કોઈ એકમ સદિશ મેળવવો હોય તો કઈ રીતે મેળવવો? જોજો, જો કોઈ સદિશ x હોય તો તેની દિશામાં એકમ સદિશ x ના છેદમાં મોડ ઓફ સદિશ x વડે તમે મેળવી શકો છો, જેને x કેરેટ અથવા x કેપ વડે તમે દર્શાવી શકો છો. x કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ x ના છેદમાં મોડ ઓફ સદિશ x.
બરાબર. કોઈ સદિશ આપેલો હોય એનો મારે એકમ સદિશ મેળવવો હોય તો શું કરવાનું? સદિશ એક્સના છેદમાં એનું મૂલ્ય, કોઈ પણ સદિશના છેદમાં તે જ સદિશનું મૂલ્ય મેળવો એટલે શું મળે તમને? એ સદિશનું એકમ સદિશ. બરાબર છે. નેક્સ્ટ, એના પરથી બે આ જે છે એના પરથી બીજા બે ટોપિક છે. જોજો, ધારો કે સદિશ y ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સદિશ એક્સના છેદમાં મોડ ઓફ સદિશ એક્સ. જ્યાં k ગ્રેટર દેન 0 હોય તો સદિશ એક્સની દિશામાં k માન વાળો, અહીંયા એકમ સદિશ તો થાય પણ ઇન્ટુ k છે એટલે k માન વાળો સદિશ મળે. જોજો, હવે એકમ સદિશ ન મળે કારણ કે ઇન્ટુ k થઈ જાય છે એટલે મૂલ્ય બદલાઈ જશે ને. આ એક્સ બારના છેદમાં મોડ સદિશ એક્સના છેદમાં મોડ ઓફ સદિશ એક્સ એ એકમ સદિશ થાય પણ ઇન્ટુ k છે તો મૂલ્ય કેટલું થાય? k ગણું થઈ જશે. અને જો માઇનસ કે, જો કે તો બંનેમાં ગ્રેટર દેન 0 જ છે, માઇનસ કે હોય તો એક્સની દિશામાં, તો એની જગ્યાએ અહીંયા શું છે? એક્સની વિરુદ્ધ દિશા, દિશા બદલાઈ જાય. કે હોય તો એની જ દિશામાં, માઇનસ છે તો એની વિરુદ્ધ દિશામાં મૂલ્ય તો કે માનવાળો સદિશ તમે કહી શકો છો. એટલે આમાં આગળ દાખલા આવશે, આપણે જોઈશું કે ભાઈ કોઈ એક સદિશ આપેલો હોય એની જ દિશામાં 10 મૂલ્યવાળો સદિશ મેળવો તો એની જ દિશામાં, એટલે અહીંયા કે લઈ લેવાનું, કે બરાબર જે 10 આપે તો 10 લઈ લેવાનું અને સદિશના છેદમાં એનું મૂલ્ય એક જ નાખ, તમને મળી જશે. આપણે જોઈશું દાખલા આપણે આના. તો આટલી થિયરી ઉપર આધારિત આપણી પાસે સ્વાધ્યાય એનસીઆરટી જે છે એમાં સ્વાધ્યાય 10.1 છે. 10.1માં પહેલો દાખલો આપણે જોઈએ. જો શું કહે છે? ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. તો આપણી પાસે અહીંયા આલેખ છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો અહીંયા ઉત્તરથી પૂર્વ તરફ, તો આ ઉત્તરથી પૂર્વ તરફ એટલે અહીંથી આમ 30 અંશનો ખૂણો બનાવો. તો આ 30 અંશનો ખૂણો તમે આ રીતે કહી શકો, દિશા અહીંયા આમ થશે ઉત્તરથી પૂર્વ તરફ. તો એ તમે એક સદિશ બનાવો. આ સદિશ છે આપણું જે અહીંયા પૂરો થાય અને આ અંતરલું થાય 40 કિલોમીટર. તો જોજો, ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ અહીંયા દિશા બતાવી અને મૂલ્ય કેટલું? તો કે 40 કિલોમીટર. તો એ આપણો આલેખ થઈ ગયો જે આપણને દર્શાવવાનું કીધું છે. નેક્સ્ટ, નીચે આપેલા માપને સદિશ કે અદિશમાં વર્ગીકૃત કરો. મિત્રો, આ બધી વસ્તુ છે બહુ સિમ્પલ છે, જે તમે ફિઝિક્સમાં આરામથી ભણી ચૂક્યા છો. આ બધું ફિઝિક્સ જ જોજો. 10 kg તો 10 એ તો વજન થયું, એમાં દિશા હોતી નથી એટલે એ શું કહેવાય? અદિશ. 2 મીટર ઉત્તરથી પશ્ચિમ દિશામાં શેમાં થયું એટલે એ તો સદિશ કે કાંઈ, એમાં દિશા પણ છે અને મૂલ્ય પણ છે એટલે સદિશ કેવા છે? 40 ડિગ્રી એ ફક્ત ખૂણો છે પણ દિશા કઈ? આ ખૂણો 30 કીધું હોય તો 30 એ તો ખૂણો થયો પણ દિશા ખબર નથી તો શું કહેવાય? અદિશ. 40 વોટ એ પણ શું થશે? અદિશ. 10⁻⁻19 કુલમ એ પણ શું થશે? અદિશ. 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ એ શું હોય? સદિશ. આ બધું ફિઝિક્સ છે જે તમને આરામથી ખ્યાલ છે, બરાબર. પણ અહીંયા એનસીઆરટીમાં આપ્યું છે એટલે આપણે એ જોઈએ છે. નીચે આપેલ રાશિને અદિશ કે સદિશ રાશિઓમાં વર્ગીકૃત કરો. સેમ આ જ વસ્તુ. સમયગાળો, સમય શું કહેવાય? તો કે અદિશ. અંતર એ પણ અદિશ. બળ તો કે સદિશ. વેગ આના પરથી કહી શકો સદિશ. કાર્ય તો કે એ અદિશ. નેક્સ્ટ, આકૃતિ પરથી નીચેના સદિશ ઓળખો. આ આકૃતિ છે તો અહીંયા કહે છે કે સમ ઉદ્ભવ તમે જોઈ શકો છો. સદિશ એક આમ છે, આમ છે, આમ છે, આમ છે. તો સમ ઉદ્ભવ ચેક કરો કયા સદિશો એક જ બિંદુમાંથી ઉદ્ભવ પામે છે, એટલે કે પ્રારંભ બિંદુ સમાન હોય તેવું કયું છે? તો એક આ અહીંથી એક આમ જાય છે ને એક આમ જાય છે એટલે અહીંયાથી સદિશ એ અને સદિશ ડી આ બંને કેવા છે? સમ ઉદ્ભવ. સમાન સદિશ ધ્યાન રાખજો. સમાન સદિશ એટલે શું? જે સદિશના મૂલ્ય અને દિશા પણ સરખી હોવી જોઈએ. મૂલ્ય સરખું, દિશા સરખું. તો એ તમે જોઈ શકો છો. આ આમ જાય છે, દિશા આમ છે અને દિશા આમ છે, વિરુદ્ધ દિશાથી એ તો ન લેવાય. આ જોઈ લો, આ દિશા આમ છે, આ દિશા પણ બી અને ડી. આ અને આ તો લેવાય નહીં, બરાબર છે. તો એક આ અને એક આ બી અને ડી જે સમાન સદિશો છે. સમરેખ હોય પરંતુ સમાન નહીં. સમરેખ હોય પરંતુ સમાન નહીં તો તમે એ અને સી કહી શકો. સમરેખ છે, દિશા ભલે વિરુદ્ધ હોય તો સમરેખ તો કહી શકો ને. એનું વ્યાખ્યા, સમરેખ વ્યાખ્યા
બરાબર. આના પરથી આ બેમાંથી કોઈ પણ એક લઈ લો, દિશા ગમે તે કોઈ ફરક પડતો નથી. તો સમરેખ પણ સમાન ન હોવું જોઈએ. આ બી તો સમાન છે, એ તો લેવાય નહીં, એટલે એ અને સી. નેક્સ્ટ, નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય, ખરા ખોટા ચેક કરવાના છે. પહેલું, સદિશ એ અને માઇનસ સદિશ એ સમરેખ છે. બરાબર. બંને વિરુદ્ધ સદિશો હોય, વિરુદ્ધ સદિશો, તો વિરુદ્ધ હોય તો સમરેખ તો કહેવાય જ ને. આયરું દિશા વિરોધી હોય તો પણ તમે સમરેખ કહી શકો છો. આયરું સદિશ x ઇઝ ઇક્વલ ટુ k સદિશ y, આ બંને એમાં જો k લેસ ધેન 0 હોય તો બંને કેવા સદિશ, એકબીજાની વિરુદ્ધ દિશાના, પણ સમરેખ તો કહી શકો છો, એટલે સત્ય. બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય. બે સમરેખ સદિશો પણ માન કેવું સરખું, મૂલ્ય સરખું હોય એવું જરૂરી નથી. કારણ કે 2 3 4 અને 6 2 3 4 અને 4 6 8 દિશા સરખી છે. કીધું દિશા સમરેખ છે, દિશા સરખી તો સમરેખ તો કહેવાનું, પણ શું મૂલ્ય સરખું હોય તો કે નહીં. તો માન સરખા હોય એવું જરૂરી નથી, એટલે શું કહેવાય તે અસત્ય. હજી બીજા થોડા ખરા ખોટા જોવા છે, પહેલા આટલું લખી લો. બીજા ખરા ખોટા જોઈએ. સમાન માનવાળા બે સદિશ સમરેખ જ હોય, જેનું મૂલ્ય સરખું હોય, બરાબર, મૂલ્ય સરખું હોય અને સમરેખ હોય. કે 2 3 4 અને 3 2 4 મૂલ્ય સરખું છે, સમરેખ છે નહીં, ભિન્ન દિશા સરખી નથી, તો એ અસત્ય. સમાન માનવાળા બે સમરેખ સદિશો એ સમાન જ હોય, મૂલ્ય સરખું હોય અને સમરેખ પણ હોય, તો એ સમાન હોય એવું પણ જરૂરી નથી, એટલે એ પણ કેવું છે, અસત્ય. બહુ સિમ્પલ ખરા ખોટા હતા, મારા કરતાં તમને વધારે સારું આવડે આ, બરાબર છે. હવે થોડીક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યા જોઈ લઈએ. બહુ અગત્યની વ્યાખ્યા મિત્રો, જોજો. દિક કોસાઇન ખાસ સમજજો, અગત્યનું આ વ્યાખ્યા છે. ધારો કે સદિશ r એ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે, આ ધ્યાન રાખજો, ધન દિશા સાથે આલ્ફા બીટા અને ગેમા માપનો ખૂણો બનાવે. આલ્ફા બીટા અને ગેમા માપનો ખૂણો બનાવે, તો તેનું જે કોસ મૂલ્ય છે, એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, એને શું કહેવાય, સદિશ r ના દિક કોસાઇન કહી શકો છો. જેમાં જે ખૂણા છે આલ્ફા બીટા ગેમા, એને દિક ખૂણા કહેવાય. મિત્રો આપણને કોઈ એક સદિશ આપ્યો હોય 2 3 4 ધારો કે, તો એનું દિક કોસાઇન અને દિક ખૂણા મેળવવાનું આપણને પૂછે, તો કઈ રીતે મેળવવું એ આના પરથી ખ્યાલ આવશે. બરાબર. ધારો કે સદિશ r છે x y z, આ આપણને આપ્યું છે, અને એમ કે દિક કોસાઇન મેળવો, તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા મેળવવાનું, દિક કોસાઇન એટલે. તો કોસ આલ્ફા એટલે શું થાય, આ જે સદિશ છે, આ સદિશ x y અને z, જેનું x અક્ષની ધન દિશા, તો x અક્ષ નો એકમ ઘટક કયો થાય, તો કે 1 0 0. x અક્ષની એકમ જે સદિશ છે એ કયો થાય, 1 0 0. એ જ રીતે y અક્ષ સાથે 0 1 0, z અક્ષ સાથે 0 0 1. તો આ સદિશ અને x અક્ષની ધન દિશા સાથે, એટલે કે i કેરેટ જેને કહેવાય 1 0 0 સાથેનો ડોટ પ્રોડક્ટ, એનો જે ખૂણો આવશે એ તમે કહી શકો છો કોસ આલ્ફા. પણ એ ડોટ પ્રોડક્ટ અને એનો ખૂણો જે છે એ આપણે આગળ જોઈશું. અત્યારે ફક્ત કોસ આલ્ફા એટલે x યામના છેદમાં એ સદિશનું મૂલ્ય, આ જે r છે એનું મૂલ્ય. કોસ બીટા એટલે y યામના છેદમાં એ સદિશનું મૂલ્ય. કોસ ગેમા એટલે z યામના છેદમાં તે સદિશનું મૂલ્ય. કોસ આલ્ફા ઇક્વલ ટુ x અપોન રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ y અપોન રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. કોસ ગેમા ઇઝ ઇક્વલ ટુ z અપોન રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. આના પરથી આલ્ફાને કરતા બનાવો, એટલે કોસ ઇન્વર્સ x અપોન રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. એ રીતે બીટા અને ગેમાને કરતા બનાવો તો એ શું થઈ જાય, દિક ખૂણા. એટલે દિક કોસાઇન અને દિક ખૂણાની વાત થઈ ગઈ. હવે અહીં જે x y અને z છે, આ x y અને z એ શું કહેવાય, દિક ગુણોત્તર. ત્રણ શબ્દ છે, દિક કોસાઇન, દિક ખૂણા અને દિક ગુણોત્તર. આ ધ્યાન રાખજો, એને દિક ગુણોત્તર તમે કહી શકો. આ x y અને z અલગ અલગ લઈ લો, એ શું થઈ ગયા, દિક ગુણોત્તર. તો એક્ઝામ્પલ થોડાક જોઈએ. જુઓ, સદિશ x ઇઝ ઇક્વલ ટુ 3 0 -4 ની વિરુદ્ધ દિશામાં 10 માનવાળો સદિશ આપણે મેળવ્યો. આપણે આગળ આવ્યું વિરુદ્ધ દિશામાં k માનવાળો, આ સૂત્ર લાગશે. તો માગેલ સદિશ આ k ની જગ્યાએ 10 છે, પણ માઇનસ હોવાથી -10 સદિશ x ના છેદમાં એનું મૂલ્ય.
તો -10 સદિશ x એટલે 3 0 -4 એનું મૂલ્ય 16 0 અને 9 એટલે 5 25 નું વર્ગમૂળ 5 થાય આ 2 2 5 5 એટલે 2 વધશે -2 અંદર મલ્ટીપ્લાય કરો એટલે -6 0 અને 8 એ માગેલ સદિશ થાય. નેક્સ્ટ સદિશ x ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ અને સદિશ y ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ j કેરેટ. સદિશો માટે સદિશ x પ્લસ 2 સદિશ y ની દિશામાં એકમ સદિશ મેળવો. તો પહેલા તો આપણે આ મેળવવું પડશે સદિશ x પ્લસ 2 સદિશ y. તો સદિશ x પ્લસ 2 સદિશ y સદિશ x એટલે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ પ્લસ 2 એટલે કે આ જે સદિશ છે એને 2 વડે ગુણવાનું 4 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 4i કેરેટ પ્લસ 2j કેરેટ. હવે આનો સરવાળો ફિઝિક્સમાં તમને ખબર જ છે પણ એ શું થાય તો કે i કેરેટનો i કેરેટ સાથે સરવાળો એટલે 3 પ્લસ 4 એટલે 7 j કેરેટનો j કેરેટ સાથે એટલે 6 અને k કેરેટમાં એક જ છે એટલે -5k કેરેટ. આ નો એકમ સદિશ મેળવવો છે તો શું થાય એકમથી બરાબર એ સદિશના છેદમાં એનું મૂલ્ય. તો 7i કેરેટ પ્લસ 6j કેરેટ માઇનસ 5k કેરેટ છેદમાં એનું મૂલ્ય √49 વત્તા 36 વત્તા 25 એટલે 110 થશે. 1/√110 કાઉન્સમાં 7i કેરેટ પ્લસ 6j કેરેટ માઇનસ 5k કેરેટ. મિત્રો આમાં તમને સદિશોનો સરવાળો સદિશોનો બાદબાકી સદિશના ક્રમનો નિયમ સદિશના જૂથનો નિયમ સદિશનો અદિશ સાથે ગુણાકાર જેમ કે આવ્યું 2y સદિશ આ y સદિશ છે 2 અદિશ છે તો એનો મલ્ટીપ્લાય કઈ રીતે થાય તો જેટલા ઘટકો હોય બધા ઘટકોને 2 વડે ગુણી નાખો. આ બધું બહુ સિમ્પલ છે જે ફિઝિક્સમાં તમે જોયું છે એટલે આપણે અહીંયા લખેલું નથી બરાબર. આ લખી લો પછી આપણે જોઈએ આપણે આગળ જોઈએ. જેનો આરંભ બિંદુ -210 અને અંત્ય બિંદુ 1 -57 હોય તેવા સદિશના સદિશ તેમજ અદિશ ઘટકો લખો. પહેલા આરંભ બિંદુ આ અને અંતિમ બિંદુ આ હોય તેવો પહેલા તો સદિશ મેળવો પછી તેના જે ઘટકો માંગ્યા હોય તે આપણે મેળવશું. તો પહેલાં તો નામ આપી દઈએ. ધારો કે આરંભ બિંદુ આ છે એને એ નામ આપો અને બી નામ આપો. તો આ એ અને બી પરથી સદિશ પેલું સ્થાન સદિશ જે હતું ને એ રીતે તો એ બી તો બીમાંથી એના ઘટકો બાદ કરવાના 1 -2 એટલે +2 થઈ જાય -5 -1 7 -0 એટલે 3 -6 7. આ જે આપણે કીધો છે તે સદિશ થયો. હવે તેના સદિશ અને અદિશ ઘટક બહુ સિમ્પલ છે. ધારો કે આ જે છે એના સદિશ ઘટક લખવા તો શું લખાય 3i કેરેટ -6j કેરેટ 7k કેરેટ. મતલબમાં આ જે 3 છે એ x યામ છે તો x યામનો જે x અક્ષ છે એનો ઘટક કયો હતો i કેરેટ -6 આ y અક્ષ સાથે સંકળાયેલ ઘટક છે તો y અક્ષને સંકળાયેલ એકમ ઘટક કયો હતો j કેરેટ અને 7 એ z અક્ષનો ઘટક છે તો z અક્ષ સાથે સંકળાયેલ જે સદિશ કયો હતો k કેરેટ. તો એ ખાલી કયા અક્ષ સાથે સંકળાયેલ ઘટક છે તે બતાવે છે. અને અદિશ ઘટક તો આ જે છે તે 3 -6 અને 7 એમાં દિશા કોઈ ઘટક લખવાની જરૂર નથી બરાબર છે. નેક્સ્ટ બિંદુ P નું સ્થાન સદિશ 4 5 -3 હોય તો P નું z અક્ષ zx સમતલથી અંતર y અક્ષથી અંતર અને ઉગમ બિંદુથી અંતર મેળવવું છે. હવે મિત્રો zx સમતલથી અંતર મેળવવું હોય તો પહેલાં તો P નું સ્થાન સદિશ આ છે 4 5 -3 બરાબર. તો zx સમતલ પર જે બિંદુ આવશે તે બિંદુ કયું હશે તો zx સમતલ પરનું બિંદુ એ હશે કયું ખબર 4 0 -3 4 0 -3. આમાં y સમતલ નથી તો y સમતલ શું થઈ જાય ત્યાં 0. z અને x સમતલ છે તો z અને x યામ જે હશે એના જ રહેવાના. એટલે આ જે સમતલ જે બિંદુ છે જે હશે zx સમતલ પરનું બિંદુ એ કયું હશે તો કે 4 0 -3. હવે 4 0 -3 અને 4 5 -3 આ બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો બાદબાકીનો વર્ગ 4 - 4 0 -5 પેલું 5 નો સ્ક્વેર 25 એટલે 0 હશે 5 - 0 એટલે એનો સ્ક્વેર એટલે 25 -3 -3 તમે જુઓ આ zx સમતલ પરનું બિંદુ કયું હશે આનું ધારો કે લખવું હોય 4 0 અને -3
તો આ બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર મૂકી દો. 4 - 4 0, 5 - 0 એટલે 5, 5 નો સ્ક્વેર 25, -3 - ની બાદબાકી 0 અને 25 નો રૂટ એટલે 5. તો ઝેડ એક્સ સમતલ પરનું અંતર શું થયું? 5. હવે વાય અક્ષથી અંતર, તો વાય અક્ષથી અંતર કયું હશે અહીંયા? તો આયામ અને આયામ 0. તો વાયામ 0, આ 4 0 -3 તો અંતર મેળવશો તો એ પણ શું થશે? ત્યાં 5 જ થશે. ઉગમ બિંદુથી અંતર તો 0 0 0 થી અંતર મળી લો તો 16 + 25 + 9 એટલે 50 થશે. 50 નો રૂટ એટલે 5√2. હવે મિત્રો બે અગત્યના નિયમો છે સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ. ધારો કે એક સદિશ છે આ x, સદિશ x, અને જ્યાં એ સદિશ પૂરો થાય ત્યાંથી જ બીજો સદિશ સ્ટાર્ટ થાય. ઉદ્ભવ ત્યાંથી થવું જોઈએ. y જોજો, આ સદિશ x જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો સદિશ સ્ટાર્ટ થાય. આ સદિશ x. હવે પહેલો સદિશ જ્યાં શરૂ થયો હોય ત્યાંથી બીજો સદિશ જ્યાં પૂરો થાય, પહેલો સદિશ જ્યાં શરૂ થયો હોય અને બીજો સદિશ જ્યાં પૂરો થાય તેવો તમે જે સદિશ બનાવશો એ શું કહેવાય? એ બંનેનો સરવાળો. એટલે સદિશ x પ્લસ સદિશ y. બરાબર છે. હવે આ તો થયો સરવાળો. આપણે બાદબાકી જોયું હોય તો બાદબાકી આપણે આ નિયમમાં જોઈશું. જો અહીંયા છે સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો સેમ આ જ વસ્તુ છે. જો આ અને આ જુઓ, આને સમાંતર એટલે બી થાય, આને સમાંતર એટલે એ થાય. ખાલી બે સદિશ દોરો એટલે સબાચર દોરાઈ ગયું. બરાબર. હવે સમજો, ધારો કે મારે બાદબાકી કરવી છે તો આવી જ વસ્તુ હું અહીંયા બોલું છું. જોજો, ઓ એ આ એક સદિશ છે, આ એક સદિશ છે અને આ એક સદિશ છે અને આ એક એ બી અને બી. બરાબર. આ જે સદિશ એસી આમ જાય છે એની જગ્યાએ હું નીચે જવા દઉં, નીચે. તો આ શું થઈ જાય? માઇનસ સદિશ બી. આને એક નામ આપી દો સી ડેશ. તો હવે આ જે સદિશ છે આ શું થશે? જુઓ, આ શું થઈ જાય? સદિશ એ માઇનસ સદિશ બી થાય. આ શું હતું? આ આપણે ઉપર જોયું છે સદિશ એ પ્લસ સદિશ બી. પણ જો આ બી એને વિરુદ્ધ દિશામાં એ ઉપર જાય છે, જો એને વિરુદ્ધ દિશામાં નીચે જવા દો તો ચિહ્ન બદલાય, પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય તો એ માઇનસ. તો આ સદિશ અને આ સદિશ એને જોઈન્ટ કરતો સદિશ તમે બનાવો તો એ શું થઈ જાય? સદિશ એ બદલામાં આ બંનેનો સરવાળો, અને આ બંનેનો સરવાળો એટલે સદિશ એ માઇનસ સદિશ બી થાય. સેમ આ જ રીતે આ જ વસ્તુ છે. પ્રારંભિક બિંદુ આ છે, પૂરો થયો ત્યાંથી બીજો સદિશ આ છે. તો પહેલો સદિશ જ્યાં શરૂ થાય બીજો સદિશ જ્યાં પૂરો થાય ત્યાંથી જોઈન્ટ કરતી જે રેખા છે એ શું થાય? એ બંને સદિશોનો સરવાળો, બદલામાં સદિશ એ અને સદિશ માઇનસ બી એનો સરવાળો એટલે એ માઇનસ બી થાય. બરાબર. એટલે આ બાદબાકીની પણ જરૂરિયાત આપણને થશે. આ ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર. લખી લો આ.